હે માં જગદંબા, તને પૂછીને તો હું 12 વટિયા ખેલું છું. તારા ત્રિશુલ અને તલવાર હું મારા મઢમાં રાખું છું. મારી કપરી વેળાએ મારી ભેરે રહેજે. અરે હા બેટા મળું, તારી કપરી વેળાએ તો હું ભેગી જ છું. હે માં, શેષક નામનો બાદશાહ ઈવડે મારી ભોળી પ્રજાને રંજાડે છે. અરે હા બેટા મળું, તો તું ઓખામાં જા અને શેરડી કિલોનો ચીચુડો માંડ. જેમ શેરડીના વાળા જે પીલાય એમ જો શેષકના બાદશાહને ન પી જાવ તો મને ગાંડીનો કોઈ ઓળખે નહીં. હું ચીચુડો મારનાર હું માણે. અરે હા બોલ, તારો ચીચુડો ઉપાડે લડવા માટે તૈયાર થઈ જા. તો થઈ જા તૈયાર. અરે હા, મારા રસ્તામાં આરે આવનાર તું કોણ? ઓલું ચાલો. અરે હું ઓખાના મંડાની દેવ ગાંડી. અરે હા બેટા બોલો. હે માં, અરે બેટા મોળું, તું દુનિયાના કોઈ પણ છેડે જા, મને યાદ કરીને આવજે. હું તારી ભેળી જ છું. ભલે માં. અને સદાય ધર્મના રસ્તે ચાલજે, અધર્મના રસ્તે ચાલતો નહીં, નકર આનું પરિણામ સારું નહીં આવે. ભલે માં. ભેરું, આપણે છે ને હવે ભૈરવસિંહના રાજમાં રહી અને અહીંયા લૂંટ કરવી. કારણ કે ભૈરવસિંહ છે ને અંગ્રેજોનો ખટપટીયો છે, એટલે એની સ્ત્રીને લૂંટી લેવી. અરે બાપુ, અમે તો તમારી દીકરી સમાન ગયા. તું દીકરી તું ભૈરવસિંહના રાજની, અમારી નહીં. અને કરું સિંહના મોઢામાં સિંહ જાત નાખે, શિયાળ્યા નહીં. થઈ જા તૈયાર.
મને આ ભેરેસી જીતવા નહીં દે, એટલે હું જેલ ગાંધીને હું સ્મરણ કરું. હે માં, મારી વારે આવજો. અરે બેટા મોળું, મેં તો તને ના પાડી હતી ને કે તું સદાય ધર્મના રસ્તે ચાલજે, અધર્મના રસ્તે જાતો નહીં. જોઈ લીધું ને એનું પરિણામ. તું કોણ? અરે ભેરવજી, હું કોણ છું એ તો તને હવે ખબર પડશે. ફરવા જાય એ સારું તો લો ઉડાડી.